ચાલો તો તમને આજે લઈ જવાના છે સરવણિયા મહાદેવ. પ્રવેશ દ્વાર આવી ગયો છે. જોઈ લો, આવી ગયો છે પ્રવેશ દ્વાર. ભાવનગર જિલ્લાનું તળસર ગામ, સરવણિયા મહાદેવ. આપણે ધીમે ધીમે જઈ રહ્યા છીએ સરવણિયા મહાદેવ. અહીંયા શેત્રુંજી નદીની નહેર પણ આવી ગયેલી છે. બસ હવે થોડોક જ દૂર છે સરવણિયા મહાદેવનું મંદિર. સામે દેખાઈ રહ્યું છે તે સરવણિયા મહાદેવનું મંદિર છે. ઢાળ ચડી રહ્યા છીએ આપણે ધીમે ધીમે. જો સામે દેખાઈ રહ્યું છે તે સરવણિયા મહાદેવનું મંદિર છે. જો આવી ગયું છે સરવણિયા મહાદેવનું મંદિર. આપણે દર્શન કરીશું. ગાડી આપણે મૂકી દીધી છે. હવે દર્શન કરવા જઈ રહ્યા છીએ. જો આ તમને બતાવી રહ્યો છે કે સરવણિયા મહાદેવની જગ્યા છે. આ છે સિદ્ધેશ્વર મહાદેવ. આ છે તે હનુમાનજી મહારાજનું મંદિર છે. આપણે અંદર જઈને આપણે દર્શન કરીશું. અહીંયા પણ સજાઓ લગાડી દીધી છે શ્રી રામ નામની. આપણે દર્શન કરીશું હનુમાનજી મહારાજના. આ છે હનુમાનજી મહારાજનું મંદિર સરવણિયા મહાદેવ. આ છે પૂલ પાણીનો. પાણી પણ ખૂટતું નથી. સરવણિયા મહાદેવ આના જ લીધે નામ પડેલું છે કે સરવાણી ચાલુ જ રહે છે પાણી. આ છે ખોડિયાર માતાજીનું મંદિર જે નવું બનાવેલું છે. નીચે છે હું તમને પછી બતાવીશ. જે નીચે છે એ જૂનું છે, આ છે નવું બનાવેલું છે ખોડિયાર માનું મંદિર.
તો આ છે તે જૂનું સ્થાન છે માતાજીનું ખોડિયારમાંનું. અહીંયા પણ પાણી ભરેલું છે, અહીંયા પણ પાણી ખૂટતું નથી. આ છે શેરવણીયા મહાદેવની જગ્યા અને મંદિર. એવો સુંદર નજારો છે. હવે તમને હું અંદર દર્શન કરાવીશ શેરવણીયા મહાદેવના. આ છે કાળ ભૈરવ દાદાનું મંદિર. આ છે તે શેરવણીયા મહાદેવ જે કહેવામાં આવે છે એનું મંદિર, મેન મંદિર કહેવામાં આવે છે. બહુ પૌરાણિક મંદિર છે, જૂનું ઘણા વર્ષોથી બનેલું છે મંદિર. હવે તમને અંદર દર્શન કરાવીશ. આ છે મહાદેવ, શેરવણીયા મહાદેવ જે ભીખારામ બાપા અહીંયા પૂજાપાઠ કરતા. અત્યારે તો નથી, અત્યારે તો દેવ થઈ ગયેલા છે. જળ સમાધિ દ્વારકે લેવરાયેલી છે. જળ સમાધિ લેવરાયેલી છે. આ છે નવનાથ કહેવામાં આવે છે, એનું મંદિર છે નાનું એવું. આ છે વેણીમાં જે અહીંયા શિવા પૂજા કરતા પહેલાં ભીખારામ બાપા નહોતા ત્યારે. આ છે અન્નપૂર્ણા માતાજી, ભોળાનાથ નાનું એવું મંદિર છે. હવે તમને ચામુંડા માતાજીનું નાનું એવું મંદિર છે તે બતાવીશ. આ છે ચામુંડા માતાજી. સુંદર મજાનો મૂર્તિ છે માતાજીની. આ તો તમને બતાવ્યું શેરવણીયા મહાદેવનું મંદિર. બહુ સરસ છે, ત્યારે જાઓ દર્શન કરવા. આ છે હોલ સાધુ સંતો માટે. દર પૂનમે બટુક ભોજન પણ ચાલુ હોય છે અહીંયા. હવે તમને મેન જગ્યા બતાવીશ કે ભીખારામ બાપા
ગાદીએ બેસતા એ અત્યારે તો દેવ થઈ ગયેલા છે. ખાલી નાનું એવું જગ્યા છે. તો અહીંયા ભીખારામ બાપાની ગાદી હતી, દીવો પણ ચાલુ છે. તો અંદર કામ ચાલુ છે અત્યારે. તો તમને પૂરું એડ્રેસ આપી દઉં. ભાવનગર જિલ્લાનું ખડસર ગામ, લાખણકાની બાજુમાં, ખડસલિયાની બાજુમાં, મોરસન પણ બાજુમાં છે, મીઠીવડી પણ બાજુમાં છે. કોળિયાકવાળા રસ્તે વૈયાવાનું નિષ્ઠાનંદ મહાદેવ આવતા હો તો આવો ખડસર સરવણિયા મહાદેવ મંદિર દર્શન કરવા. ક્યારેક આ છે હોલ સાધુ સંતોને બેસવા માટે. સુંદર મજાનું પેન્ટર કરેલું છે. ભીખારામ બાપાનું પણ પેન્ટર કરેલું છે ફોટાનું. અહીંયા બધા સાધુ સંતો આવીને બેસે, ભજન કીર્તન કરે. આવું છે સરવણિયા મહાદેવનું મંદિર. તો આવો ક્યારેક. હવે આપણે વિડીયોને વિરામ કરીશું. ઘણો લાંબો વિડીયો થઈ જાય પહેલાં આપણે અહીંયા પૂરો કરીએ. વિડીયો સારો લાગે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને